એની ચર્ચા કરી અને સમજવા જેવી ઇન્ટરેસ્ટિંગ છે. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક અથવા ફેરામેગ્નેટિક. તો ખાલી અહીં ધ્યાન આપો, તમારે કંઈ લખવાનું નથી. લખાણ ઓલરેડી આવી ગયું પેમ્પલેટની. લખાણ આપણે જોઈએ એ પહેલા સમજી લો ત્રણેય વસ્તુ. તો ડાયામેગ્નેટિકની અંદર શું હોય કે નોર્મલ પરિસ્થિતિ હોય, સામાન્ય સંજોગો, એટલે ઓરડાનું તાપમાન, ટૂંકમાં સામાન્ય સંજોગ હોય ને, તો ઓરડાના તાપમાને એ પદાર્થ જે છે ને એ આ રીતે હોય છે. આ ડાયામેગ્નેટિક પદાર્થનો એક નાનકડો ટુકડો. તો સામાન્ય સંજોગોમાં શું હોય કે એની અંદર જે અણુઓ ગોઠવાયેલા હોય, આ અણુઓ એની પાસે ચુંબકીય મોમેન્ટ હોતી જ નથી, શૂન્ય. પહેલી વસ્તુ તો એ ગતિ કરે તો ચુંબકીય મોમેન્ટ ઉત્પન્ન થાય, સમઘડી વિષમઘડી ગમે. આની આગળ ચુંબકીય મોમેન્ટ જ નથી હોતી. તો મુખ્ય પ્રશ્ન કે ચુંબકીય મોમેન્ટ ન હોય તો એ પદાર્થના અંદરના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર શું હોય? 0. આ વાત થઈ ગઈ નોર્મલ પરિસ્થિતિ કે અંદર કોઈ ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત નથી થતું. હવે આપણે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, કારણ કે મેગ્નેટાઇઝેશનમાં આપણે શું ભણી ગયા કે કોકના બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં બીજો કોઈ પદાર્થ મૂકી તો એ વધતા ઓછા પ્રમાણમાં મેગ્નેટાઇઝ થાય ખરો, 10%, 20%, 30% એવી. તો હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ છે સમાન ચુંબકીય ક્ષેત્ર અને એ પણ બાહ્ય, એટલે બી આઉટસાઇડ. આની અંદર તમે આના ટુકડાને મૂકી તો કેવી વર્તણૂક થાય છે? તો જ્યારે આ ટુકડાને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકો એટલે અંદર નવું જોવા પડે. અંદર ચુંબકીય ક્ષેત્ર એનું મેગ્નેટાઇઝેશન થાય, પણ એનું મેગ્નેટાઇઝેશન બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થાય છે. એટલે અંદર આવું ચુંબકીય ક્ષેત્ર જોવા મળે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આમ હોય ને તો આની અંદર મેગ્નેટાઇઝેશન વિરુદ્ધ દિશામાં થાય, ચુંબકિત થાય પણ વિરુદ્ધ દિશામાં. અને એ પણ પાછું નિર્બળ મેગ્નેટાઇઝેશન, એવું કઈ પ્રબળ નહીં. નિર્બળ મેગ્નેટાઇઝેશન થાય અને એ પણ વિરુદ્ધ દિશામાં થશે. આની વર્તણૂક સાવ શુદ્ધ ગુજરાતી ભાષામાં ખાલી નામ જ ડાયો. વર્તણૂક એકદમ ગાંડી, કારણ કે આની વર્તણૂક દાંત આવે ને એવી. તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો અહીંયા દોડવા મળે, ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો અહીંયા મારે. એની વર્તણૂક એવી જ આવશે. શું કામ? કારણ કે ઇટ ઇઝ હેટ્સ ચુંબકીય ક્ષેત્ર. જો થોડું ઘણું એ ચુંબકીય ક્ષેત્ર એને વાળવું હોય તો અહીંયા ઉત્પન્ન થતું હોવું જોઈએ ને, થતું જ નથી. અને તમે પરાણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનો અંદર પ્રયાસ કરો તો ઊંધું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન. આપણે એવો પ્રયાસ કર્યો કે અંદર મૂકી બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, અહીંયા નહોતું બિચારા આગળ, તો કદાચ થોડું ઘણું સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો કામ થઈ જાય. એવું નથી થતું. એની વર્તણૂક જ ઊંધી છે. ચુંબકીય ક્ષેત્રને એ સંપૂર્ણ રીતે વિરોધ કરે. એટલા માટે નામ જ કાપી ડાયો ગાંડો, વર્તણૂક ગાંડી. ચુંબકીય ક્ષેત્રનો સંપૂર્ણ શું કરે? વિરોધ. જે પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર તમે એના ઉપર લગાડો એના અંદર કેવું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય? બહારના ચુંબકીય ક્ષેત્ર કરતા વિરુદ્ધ. પણ ધ્યાન રાખો, પ્રબળ ન હોતું, એ પાછું નિર્બળ, ઓછા પ્રમાણમાં મેગ્નેટાઇઝ થાય અને એ પણ વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝ થાય. હવે આના ઉપરથી કેટલી બધી વાતો આવે, જોતા જઈ. જો એક તો ચુંબકીય ક્ષેત્રનો એક પ્રબળ વિરોધી છે ને, એટલે ચુંબક વડે આ પદાર્થ રહ્યો એ આકર્ષિત થાય કે અપાકર્ષિત થાય? અપાકર્ષિત. એટલે આની નજીક ચુંબક લઈ જાઓ તો આ દૂર ભાગે. બીજું કે આને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. અનિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે આવું, આ અનિયમિત. અહીંયા ક્ષેત્ર પ્રબળ, અહીંયા ક્ષેત્ર નિર્બળ. આની અંદર તમે એને જેવો મૂકો
તો ઓટોમેટિક કઈ બાજુ ગતિ કરવા માટે? ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય એ બાજુ કે નિર્બળ હોય એ બાજુ? નિર્બળ તરફ, કારણ કે એ ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે એટલે નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ દોડવા માટે ગતિ આ બાજુ હોય. ત્રીજો મુદ્દો કે આના માટે કાયમનું મૂલ્ય ધન મળે, ઋણ મળે કે શૂન્ય મળે? તો કાયમ તમને યાદ હોય તો જય મહારાષ્ટ્ર એમ બરાબર કાયમ ઇન્ટુ h આવું આવતું હતું. એટલે એમ ચલે છે, તમે કાયમ લખી શકો. ટૂંકમાં કાયમનો આધાર લ્યો ને એ મેગ્નેટાઇઝેશન ઉપર હોય. જો મેગ્નેટાઇઝેશન બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં થાય તો કાયમ ધન મળે. જો વિરુદ્ધ દિશામાં થાય તો કાયમ કેવું મળશે? ઋણ. કાયમનું મૂલ્ય ડાયામેગ્નેટિક પદાર્થ માટે કેવું મળશે આપણને? સંપૂર્ણ રીતે. એનું મુખ્ય કારણ આ છે કે મેગ્નેટાઇઝેશન કેવી દિશામાં થાય છે? વિરુદ્ધ દિશામાં. અને અંતિમ મુદ્દો કે એનો ડાયામેગ્નેટિક પદાર્થનો એક સળિયો હોય, એને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આવી રીતે લટકાવી રાખેલો છે, ભ્રમણ કરી શકે એમ, તો એ કઈ દિશામાં ગોઠવાય? ચુંબકીય ક્ષેત્રને સમાંતર, વિરુદ્ધ દિશામાં કે લંબ? વિચારી જવાબ આપો. પ્રશ્ન બીજી વાત, ડાયામેગ્નેટિક પદાર્થનો બનેલો એક સળિયો એને હું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં લટકાવી દઉં, અહીંયા ભ્રમણ કરીએ કે અહીંયા લઈ લે, તો આ જે છે તે ચુંબકીય ક્ષેત્રને કઈ રીતે ગોઠવવાનું પસંદ કરે? કેવી રીતે ગોઠવાય? સમાંતર તો કોઈ દી નહીં ગોઠવાય જિંદગીમાં, કારણ કે છે જ વિરોધ. એટલે વિરોધ દિશામાં તો પહેલા ગોઠવાશે, અને વિરુદ્ધ દિશામાં ગોઠવાય એટલે ટોર્ક લાગવાનું ચાલુ થાય. ટોર્ક લાગે બરોબર, આ વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ ગયો ઓલરેડી એના સિદ્ધાંત પ્રમાણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને વિરુદ્ધ દિશામાં ગોઠવાય. હવે ટોર્ક લાગવાનું શરૂ થાય, તો ટોર્ક લાગવાનું શરૂ થાય એટલે શું થાય? આ બાજુ ગતિ કરે. ક્યાં સુધી ગતિ કરે? લંબનો ગોઠવાય ત્યાં સુધી. જેવો એ લંબ ગોઠવાઈ ગયો ને આમ જાય તો એનો સ્વભાવ જતો રહે, કારણ કે આમ ગોઠવાઈ ગયો તો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કેવો થઈ ગયો? સમાંતર ગોઠવવાનો આનો સ્વભાવ નથી, એ આ બાળકનો સ્વભાવ છે. પેરા એટલે પેરેલલ એટલે સમાંતર. બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર થવાનો આનો બિલકુલ સ્વભાવ નથી, વિરુદ્ધ દિશામાં જ હોય. પણ વિરુદ્ધ દિશામાં હોવાથી એના ઉપર ટોર્ક લાગે, અને ટોર્ક લાગવાથી છેલ્લે કઈ સ્થિતિમાં જઈને ઊભો રહી જાય? એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એને તમે ગોઠવો તો એનો સળિયો ફરજિયાત કેવા સ્વરૂપે ગોઠવાશે? તો આ બધી જેટલી ચર્ચાઓ કરી ને બધી ચર્ચા પેમ્પલેટમાં લખેલી ડિટેલ. અને આ એમસીક્યુ ગુજકેટમાં આવી શકે, કોઈ મનાઈ નથી, કઈ નક્કી નહીં. પૂછે નીચેનામાંથી કયા પદાર્થ માટે કાયમનું મૂલ્ય ઋણ હોય? સમજેલા હોય તો ખબર પડે, કે વાંચી નાખો તો ન ખબર પડે. આપણે આ જે પેમ્પલેટ આપ્યું એમાં તો બધી જેટલી ડિટેલ આવી બધી ભણી લઈશું. પહેલા ભણી લઈ પછી ત્રણેય એક સાથે વાંચી. હવે જો પેરામેગ્નેટિકમાં શું ફેર પડે એને જોજો. તો પેરામેગ્નેટિકમાં ફેર પડે તો આની અંદર શું હતું? નોર્મલ સ્થિતિમાં અણુનો આગળ મોમેન્ટ નહોતી એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર 0 હતું. આમાં એવું નથી. નોર્મલ પરિસ્થિતિ હોય ને તો અણુનો આગળ ચુંબકીય મોમેન્ટ તો હોય જ છે, પણ મારી બેટી વિરુદ્ધ દિશામાં હોય, અસ્તવ્યસ્ત દિશામાં આવી. એટલે અસ્તવ્યસ્ત દિશામાં હોવાથી મોમેન્ટનો સદિશ સરવાળો કરો તો કુલ મોમેન્ટ શું થઈ જાય? 0. અને એટલા માટે એની અંદર ચુંબકીય ક્ષેત્ર શું હોય? બેમાં ચુંબકીય ક્ષેત્ર 0 જ હોય, પણ બેના રીઝન અલગ અલગ. આમાં તો ઈચ્છા જ નથી. એ ચુંબકીય ક્ષેત્ર મૂકો તો એના અણુમાં સ્વીકારતા જ નથી ચુંબકીય ક્ષેત્ર, એટલે એનું કુલ ચુંબકીય ક્ષેત્ર 0 છે. આમાં ચુંબકિત તો થશે, કારણ કે આની પાસે મોમેન્ટ છે તો ખરા. દરેક અણુ આગળ મોમેન્ટ હોય. એક અણુની મોમેન્ટ ડઝ નોટ ઇક્વલ ટુ 0, પણ બધા અણુની મોમેન્ટનો સદિશ સરવાળો ઇક્વલ ટુ 0. એટલે ચુંબકીય ક્ષેત્ર 0. હવે જો આને હું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકું તો જોજો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. એટલે આવડો આ પદાર્થ લ્યો એ ચુંબકિત થશે અને એ પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર. આનો ચુંબકીય ક્ષેત્ર આવું આવે બી ઇનસાઇડ. એટલા માટે એનું નામ પડ્યું પેરા. પેરા એટલે પેરેલલ એટલે સમાંતર. પણ આનો
આનું ચુંબકીય ક્ષેત્ર એ પાછું નિર્બળ મેગ્નેટાઇઝેશન. જો શબ્દો બધે સરખા છે, પણ આ કેવી દિશામાં? આગળની દિશામાં. હવે આમાં તમે જે જે મુદ્દાઓ હમણાં કીધા એક્ઝેક્ટલી ઊંધા. બોલો, આ ચુંબક પડે આકર્ષણ પામે કે અપાકર્ષણ? ટૂંકમાં તો સમાંતર છે એટલે આકર્ષણ જ થવાનું, ઓલું અપાકર્ષણ. બીજું કે આ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો નિર્બળથી પ્રબળ જાય કે પ્રબળથી નિર્બળ? નિર્બળથી પ્રબળ. આ કઈ બાજુ જતું હતું? પ્રબળથી નિર્બળ. આનો સળિયો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં સમાંતર ગોઠવાય કે લંબ? સમાંતર. આના માટે કાયમનું મૂલ્ય ધન હોય કે ઋણ? ધન, પણ નાનું. મેગ્નેટાઇઝેશન સમાંતર પણ ઓછા મૂલ્યનું છે એટલે આ કાયમનું મૂલ્ય ધન હશે, પણ કેવું હશે? થોડું કેવું, નાનું કેવું. બરાબર. તો આ એની થિયરી પેરામેગ્નેટિક. અને સૌથી સ્માર્ટ પદાર્થ ફેરામેગ્નેટ. કારણ કે આને માત્ર હિન્ટની જરૂર પડે. ખાલી 5 સેકન્ડ સુધી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ કરો ને એટલે પ્રબળ ચુંબકિત થઈ જાય. આમાં જોવા મળશે પ્રબળ મેગ્નેટાઇઝેશન. અને એ પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ આમ જ જોવા મળે. એટલે આમાં બહુ જાજો ફેર નહીં. આ બેમાં ફેર ખાલી કેટલો? વિરુદ્ધ અને સમાંતર. આ બેમાં ખાલી ફેર કેટલો? નિર્બળ પ્રબળ. તો આની અંદર આના જેવા જ મુદ્દા આવે. જ્યાં જ્યાં નિર્બળ બોલો છો ને આ બધે શું થઈ જાય? પ્રબળ. આ ચુંબક વડે પ્રબળ આકર્ષણ પામે, નિર્બળથી પ્રબળ તરફ આનો વેગ વધુ હોય. આના કાયમનું મૂલ્ય ધન હોય પણ બહુ મોટું. આમાં કાયમનું મૂલ્ય ધન હોય પણ 1 2 બધી 5 થોડું ધન જ હોય. આનો સળિયો સમાંતર જ ગોઠવાય એટલે નાનકડા એવા ફેર. અને આની સ્માર્ટનેસ વિશે આપણે ભણશું અત્યારે કે વાય ધીસ કોલા વેરી ડીપ. આવું શું કામ થાય એની ચર્ચા આપણે કરી. બરોબર. તો આ ત્રણેય મુદ્દાઓને એક વ્યાવહારિક ઉદાહરણ વડે તમે યાદ રાખી તો ઉપાડું છોકરું પરાયણે ભણાવવાનું ટ્રાય કરો તો જેવું ભણાવો ને એના કરતાં ઊંધું યાદ રાખે. વિરુદ્ધ મેગ્નેટાઇઝેશન. મીડિયમ રેન્જ જેવું ભણાવો એમાંથી 10% 20% થોડું ઘણું યાદ રાખે. 95% યાદ રાખે. જેટલું ભણાવો ને એમાં પ્રબળ મેગ્નેટાઇઝેશન. તમે જેટલું ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરો એમાંથી 95% જેટલું એ ચુંબકિત થઈ જાય. 5% પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે. આના પાછા 2 પ્રકાર આવે. હાર્ડ અને સોફ્ટ. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. એની અંદર એવું હોય કે સોફ્ટ ફેરોમેગ્નેટિક એટલે કેવો કે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો તો એનું ચુંબકીય ક્ષેત્ર એ થોડાક દિવસોમાં અદૃશ્ય થઈ જાય. અને હાર્ડ ફેરોમેગ્નેટિક કેવો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો તો એ પોતાનું ચુંબકીય ક્ષેત્ર વર્ષો વર્ષ સુધી જાળવી રાખે. ચુંબકિત બે થાય, પ્રબળ જ થાય બે. પણ જેવું તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો એટલે આ ગયો હતો એની પાછો થઈ જાય, ફેરોમેગ્નેટિક બની જાય. અને આવડું આ ચુંબક જ રહે વર્ષો વર્ષ સુધી. બરાબર. એટલે આ ગોખણીઓ સમજી વિચારીને યાદ રાખવા હોય. આજ ભણ્યા કાલ પૂછો થોડું યાદ રહે. બરાબર. એટલે આટલા પદાર્થો આવે અને આની બધી ડિટેલ આપણે ભણી ગયા. હવે તમે શાંતિથી વાંચો ને એટલે બધું યાદ રહી જાય. આના વિશે આપણે બાકી ટોપિક કે શું કામ આવું થાય છે એની ચર્ચા આપણે કરીએ. પહેલા પેમ્પલેટ કાઢી એની વાંચવાની શરૂઆત કરો તો તમને ડાયા પેરા આપેલું છે, જોતા જઈએ. પેજ નંબર 5 માં છે. તો ડાયામેગ્નેટિક પદાર્થો એની અંદર પહેલો મુદ્દો, દરેક અણુની કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું હોય? G હોય નહીં. દરેક અણુ લખે છે. હેડ્સ ચુંબકીય ક્ષેત્ર, નો ચુંબકીય ક્ષેત્ર. બીજો મુદ્દો એમાં દરેક આ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પદાર્થનું ઓછા પ્રમાણમાં મેગ્નેટાઇઝેશન થાય છે.
એની હિન્ટ લખી. વિરુદ્ધ મેગ્નેટાઇઝેશન જે આપણે ભણ્યા, બધાને ભણાવવા ટ્રાય કરો તો જેવું ભણાવો એના કરતાં ઊંધું યાદ રાખશે. વિરુદ્ધ મેગ્નેટાઇઝેશન પણ નિર્ભર પ્રમાણ માપે ઓછો. આગળનો મુદ્દો ત્રીજો કે આ પદાર્થો ચુંબક વડે શું થાય? આકર્ષણ, અપાકર્ષણ. ચોથો મુદ્દો આ પદાર્થમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ઘનતા ઓછી હોય. સમજવા દે. ચોથો ચુંબકીય ક્ષેત્ર જ્યાં નથી ગમતું અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, તો આ ક્ષેત્ર રેખા અંદર જ નહીં જવા. એ બિચારી એવી રીતે ડાયવર્ઝન લઈ લે, જવા દો, એ મૂકો માથા. નો એન્ટ્રી. આના કારણે ઓલો પદાર્થ આવશે, શું નામ આવે? સેમી ભાઈ સુપર કંડક્ટરનો પ્રશ્ન હતો ને હવે કે આની અંદરથી ક્ષેત્ર રેખાઓ છે ને ચુંબકીય, એ અંદર એન્ટર જ નથી થતી, કારણ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો એ વિરોધ કરે. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર નહીં જવા. તો કોઈ પણ પદાર્થ એ બે પ્રકારના ક્ષેત્ર રેખાઓને પોતાની અંદર અલાઉ કરે: વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. એમાંથી ડાયામેગ્નેટિક શું કરે છે? આને તો બહાર કાઢી નાખે કે નો એન્ટ્રી, એટલે અંદરની સાઈડ ચુંબકીય ક્ષેત્રની અસર 0 થઈ ગઈ. તો સૌથી વધુ અસર કોની હોય? વિદ્યુત ક્ષેત્રની. વિદ્યુત ક્ષેત્રની અસર વધુ હોવાથી આવા પદાર્થો વિદ્યુતનું વહન ખૂબ ઝડપી કરે, એક્સપેક્ટેશન કરતા વધારે ઝડપી. એટલા માટે આવા પદાર્થોને કહેવાય સુપર કંડક્ટર. ધાતુ કરતા વધુ. ધાતુની અંદર ચુંબકીય ક્ષેત્ર અલાઉ હોય, આમાં નહીં. ચુંબકીય ક્ષેત્ર રેખાઓને એન્ટ્રી નથી, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકલી રહે, અને એકલી રહે એટલે વિદ્યુતનું વહન ખૂબ ઝડપી થાય. એટલા માટે આવા પદાર્થોને કહેવાય સુપર કંડક્ટર. એને કહેવાય મિશનર અસર. મિશનર અસરમાં કઈ ક્ષેત્ર રેખાઓ પદાર્થમાંથી બહાર ધકેલાઈ જાય છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. વાંચીએ આગળ જુઓ. ચોથા મુદ્દે પરિચાલક ક્ષેત્ર રેખાઓની ઘનતા કેવી હોય? ઓછી. પાંચમું, કાયમનું મૂલ્ય કેવું હોય? ઋણ. વિરોધ હોવાથી ઋણ હોય પાછું નાનું, -100 200 નહીં, -1 2 -5 એટલું. હવે ઋણ હોવાથી કાયમ એ ટી થી શું થાય? સ્વતંત્ર. કારણ કે તાપમાનનું મૂલ્ય તો તમને અલગ અલગ મળે, ધન ઋણ. એટલે કાયમ તાપમાન ઉપર આધાર નહીં રાખે. ગઈકાલ મેં લખાયું હતું ક્યુરીનો નિયમ, કાયમ ચલે છે 1/T, જે કોર્સમાં નીકળી ગયો હોય એ આપણે હમણાં જોઈએ. પેરામેગ્નેટિક. સાતમો પોઈન્ટ, આ પદાર્થના સળિયાને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં લટકાવતા તે ક્ષેત્રને કેવો ગોઠવાઈ જાય? લંબ. વિરુદ્ધ દિશામાં તો શરૂઆતમાં હોય, પછી ટોર્ક લાગે, ટોર્ક લાગતા એ કેવો ગોઠવાય? લંબસ્વરૂપ. આઠમું, અનિયમિતમાં પ્રવૃત્તિ ક્યાં ગતિ કરે? નિર્બળ. ઉદાહરણ સોનું, ચાંદી, તાંબુ, બિસ્મથ. અને એમાં 10મો મુદ્દો છે મિશ્નર અસર. એ મિશ્નર અસર એટલે આ જ કે નોર્મલ પદાર્થમાંથી સુપર કંડક્ટર બનવાની ઘટનાને મિશ્નર અસર કહેવાય. એની મિશ્નર અસર ત્યારે જ કામ કરે કે અંદર રહેલી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પદાર્થની બહાર ધકેલાઈ જાય. આવી રીતે આની આકૃતિ તમે જુઓ, પાછળ આપી છે. શું વાંચીએ આકૃતિ? પેજ નંબર 8. તેમાં ક્ષેત્ર રેખાઓનું ડાયવર્જન ચોખ્ખું દેખાય છે. બી આઉટસાઇડ, બી ઇનસાઇડ. બી આઉટસાઇડ એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, અને બી ઇનસાઇડ જુઓ તમે વિરુદ્ધ દિશામાં પ્રેરિત થયું. એટલે આટલી ચર્ચાઓ યાદ રાખવાની, ગોખવાનું કંઈ નથી, ખાલી યાદ રાખવાની છે. પેરામેગ્નેટિક વાંચો હવે. હાલો, પોઈન્ટ નંબર 1. દરેક અણુઓ પાસે કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે, પરંતુ દ્રવ્યની એટલે બધા અણુઓની ડાયપોલ મોમેન્ટનો સદિશ સરવાળો કરો તો એ શું થઈ જાય? પાછો 0. અણુઓની ડાયપોલ મોમેન્ટ હોય અને એની આકૃતિમાં આપી હશે. જો પાછળ આકૃતિ તમે જુઓ, દરેક અણુની ડાયપોલ મોમેન્ટ દર્શાવી છે નોર્મલ પરિસ્થિતિમાં, જે અસ્તવ્યસ્ત દિશામાં દેખાય. કારણ કે ડાયપોલ મોમેન્ટ તમને યાદ હોય તો આપણે આવું ભણી ગયા હતા. બોલું ગાયરોમેગ્નેટિક રેશિયોમાં મેં તમને શીખવાડ્યું. મ્યુની દિશા અને કોણીય વેગમાનની દિશા બે કેવી હતી? વિરુદ્ધ. આ રીતે હાઇડ્રોજન પરમાણુ લીધો હતો ને, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો હોય તો વિદ્યુત પ્રવાહ કેટલી ગતિ કરે? એની વિરુદ્ધ દિશામાં. એટલે મોમેન્ટ હતી નિયા, અને મોમેન્ટની દિશા ક્ષેત્રફળ સદિશની દિશામાં હોય. પણ પ્રશ્ન ગંભીર થઈ જતો હતો કે ક્ષેત્રફળ સદિશ તો બે હોય, આમ હોય તો આમાંથી સાચો કયો ગણવો આવે? તો એના માટે આપણે કોની મદદ લેતા હતા? પાડોશીની, વિદ્યુત પ્રવાહ. આમાં વિદ્યુત પ્રવાહ જે છે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં થાય. તો આ દિશામાં તમે આંગળીઓ ફેરવો તો અંગૂઠો ક્યાં આવે? અંદર.
એટલે સાચો જે ક્ષેત્રફળ સદિશ છે એ સમતલને લંબ ક્યાં મળે? અંદર. તો મોમેન્ટની દિશા અંદર ગણાય. એટલે આમાં તમને જે વર્તુળ દોરીને આપ્યા ને ઇલેક્ટ્રોનની ગતિ છે અથવા વિદ્યુત પ્રવાહની ગણી લો તો એને અનુરૂપ જો બે એરાઓ દેખાય આવી આકૃતિમાં. બે એરાઓ છે, એક આમ છે અને એક આમ હશે. એમાંથી આવડો જે છે ને સ્પિન ગતિનું ઉદાહરણ, ટૂંકમાં સ્પિન ગતિ કરે અને એને અનુરૂપ આ જે છે એ મોમેન્ટની શું દેખાય? દિશા. દરેક અણુની છે અલગ અલગ. અને પછી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકો ને એટલે એક અણુની હાલત કેવી થઈ જાય એ દેખાય. બાહ્ય એ અણુની ચુંબકીય મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવી ગોઠવાઈ જાય? સમાંતર. હવે વાંચતા જાઓ. તો ખાલી મુદ્દાઓમાં કમ્પેરિઝન છે, બીજો મુદ્દો વાંચો ને ઓછા પ્રમાણમાં જ મેગ્નેટાઇઝેશન થાય છે પણ સમાંતર. ઓલામાં વિરુદ્ધ હતું ને એની જગ્યાએ દરેક મુદ્દા નબળું આકર્ષણ અનુભવે, થોડી વધુ ગીચ ઘનતા હોઈ શકે, પછી કાયમનું મૂલ્ય ધન હોય પરંતુ કેવું હોય? નાનકડું હોય. આમાં પાછો ક્યુરીનો નિયમ પડે, કાયમ ચલે છે 1/T. તો આ પણ એમસીક્યુ પૂછાવા લાયક. છઠ્ઠો મુદ્દો રહ્યો ને કે નીચેનામાંથી કયા પદાર્થ માટે ક્યુરીનો નિયમ પડાય છે? ડાયા પેરા પેરા પેરા. ડાયામાં કાયમનું મૂલ્ય ઋણ હતું એટલે નથી પડાતો. અને આમાં અત્યંત જટિલ સંબંધ મળે કારણ કે કાયમનું મૂલ્ય ખૂબ મોટું મળે, તાપમાન નાનું હોય તો એટલે જટિલ સંબંધ મળે તો એક જ જગ્યાએ પડાય પેરામેગ્નેટિક. સાતમામાં સમાંતર ગોઠવાય. આઠમામાં નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરે. ઉદાહરણ આપ્યા સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ. અને આની અંદર બે થિયરી ભણવા જેવી છે 11 10મા પોઈન્ટમાં, ક્યુરી તાપમાન અને ક્યુરીનો નિયમ. ક્યુરીનો નિયમ તો આપણે ક્યાંય આવતો નથી પણ ક્યુરી તાપમાનનો એક ઉલ્લેખ કરી દઉં. ક્યુરી તાપમાન એટલે એવું તાપમાન કે જ્યારે પદાર્થ જે છે એ ચુંબકી થવાની શરૂઆત કરે. અમુક તાપમાન પછી જ શરૂઆત થાય. એ બે વસ્તુ લઈ લઈશું અલગથી. ક્યુરીનો નિયમ અને ક્યુરીનું તાપમાન વળંગ જ આવશે કારણ કે મેગ્નેટાઇઝેશન તાપમાન ઉપર કેવી રીતે આધાર રાખે ને ભણવું પડે. અને ફેરોમેગ્નેટિક પદાર્થ વાંચી નાખો. પછી આની ચર્ચા કરી દો. વાય ધીસ પોલારિટી, આવું શું કામ થયું, સ્માર્ટનેસ શેના લીધે છે એની ચર્ચા કરી. બે ત્યાં સુધી કરી. ફેરોમેગ્નેટિક વાંચી નાખો થોડીક વાર. એ બોલે ચાલો. તો જો કે ફેરોમેગ્નેટિક પદાર્થ આટલો બધો પ્રબળ ચુંબકિત શું કામ થઈ જાય? કારણ કે તેમાં હોય છે ડોમેઇન બંધારણ. ડોમેઇન બંધારણ એટલે સાવ સાદી ભાષામાં સેરી સિસ્ટમ, યુનિટી જોવા મળે આ પદાર્થ. આની અંદર આ એક એરો દર્શાવ્યો છે અને પેરામેગ્નેટિકની આકૃતિ આપણે દોરીએ તો પેરામેગ્નેટિકમાં આવી આકૃતિ હતી. એકની મોમેન્ટ આમ, એકની આમ, એકની આમ. હવે આની અંદર શું જોવા મળે કે આ એક એરો જે છે એ એવું દર્શાવે કે આટલા વિસ્તારમાં જેટલા પણ અણુઓ હશે, મિનિમમ 10,000 થી તો ચાલુ થાય, 10,000 અણુઓ હશે ને 10,000 અણુઓની ચુંબકીય મોમેન્ટ રહે આ દિશામાં છે. અને આમાં શું છે ખબર? દરેક અણુ પાડોશી અણુની મોમેન્ટ અસ્તવ્યસ્ત છે. બાજુવાળાનું કઈ ઠેકાણું નહીં, નીચેવાળાનું કોઈ ઠેકાણું નહીં. શુદ્ધ ગુજરાતી ભાષા, દેશી ભાષા આપણે વાપરીએ તો ચૂંટણી આવે ત્યારે પ્યોર ભાજપી, પ્યોર કોંગ્રેસી, અપક્ષવાળા, આમાં એક ઘરમાં 4 સભ્યો હોય તો 4 અલગ અલગ, એટલે ઊંચું જ ન આવે.
આમાં તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરો ને તો એ કે ના ના આપણે તો ભાજપને ફોટા, બોલો કે ના ના કોંગ્રેસ, એટલે એ ઠેકાણું જ ન પડે. આ જે છે ને એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવવામાં તકલીફ ઉત્પન્ન કરે, એટલે આનું મેગ્નેટાઇઝેશન બિલકુલ પ્રમાણમાં થાય. આમાં શું થાય કે આમાં મિનિમમ આટલા અણુઓથી તો શરૂ થાય કે આટલો વિસ્તાર હોય તો 10,000 અણુઓની મોમેન્ટ એક જ છે, એટલે આમાં ખાલી આમ કરીને આમ ચુંબકીય ક્ષેત્ર તમે એપ્લાય કરો એટલે આ કાંટાને આમ થતા વાર ન લાગે, કારણ કે બધા અણુઓ એક સાથે ગોઠવાઈ જાય. એટલે આને કહેવાય ડોમેન બંધારણ. આમાં જે એક એરો દર્શાવેલો છે તમને, એ એક અણુને રિપ્રેઝન્ટ નથી કરતો, એ મિનિમમ આટલા અણુઓને રિપ્રેઝન્ટ કરે છે. આમાં એક એરો દર્શાવ્યો ને એક જ અણુ રિપ્રેઝન્ટ કરે. આ ફેર પ્રબળ ચુંબકિત થવાનું મુખ્ય રીઝન આ ડોમેન બંધારણ. કે ડોમેન બંધારણ ઉપર તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરો એટલે ફટાફટ બધા આવી રીતે ગોઠવા મળે, કારણ કે એમાં વિરોધ બહુ ઓછો છે, બહુ ઓછો વિરોધ જોવા. અને જ્યારે આ ડોમેન બંધારણ જે છે એ નેસ્તાનાબૂદ થાય ક્યારે થાય? બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં બધા ગોઠવાઈ જાય પછી, એટલે ડોમેન બંધારણ થઈ જાય વિકૃત. એટલે આ જે દિવાલો રહે ને ભૂસાઈ જાય અથવા અતિ નોંધી થઈ જાય એમ. તો બે આકૃતિ તમને પેમ્પલેટમાં આપેલી હશે, સામાન્ય સંજોગો વાળી અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વાળી, બંને હશે. જો દેખાય છે? તો એ એક એરોડિયો એ મિનિમમ 10,000 અણુઓની ચુંબકીય ચાક માત્રાને રિપ્રેઝન્ટ કરે છે, અને ઉપરની આકૃતિમાં તમને ખાલી એક એરો દેખાય ને એક જ અણુની રિપ્રેઝન્ટ કરે, અને એટલા માટે આટલું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ફેરોમેગ્નેટિક પદાર્થમાં જોવા મળે. રહસ્ય છે. અને ડોમેન બંધારણ વિશે પૂછતા જ નથી, પણ આ તો ક્યાંક MCQ જોવા મળે તો એ ડોમેનનું માપ કદાચ મેં લખીને આપ્યું હશે, લખેલું છે 1 mm. આ ડોમેન બંધારણનું માપ હોય માઇક્રોમીટરના ક્રમ, 1 માઇક્રોમીટર. આમાં દર્શાવેલી દરેક બાબતો મહત્વની છે, વાંચી તો લેવાનું બધું, ગમે એ કામમાં આવે. અંગ્રેલો હાથ કામમાં આવે, વાંચેલું જ્ઞાન કામમાં ન આવે, એના લીધે બધું કામમાં આવે. આપણે કઈ ઇગ્નોર નહીં કરવાનું, કારણ કે છે વાર્તા જેવું સરસ મજા. બરાબર? તો આ ત્રણેય પદાર્થો વિશેની ચર્ચા અહીંયા પૂર્ણ. હવે મેઇન વસ્તુ હિસ્ટેરિસિસ સાયકલ. તો એ સાયકલ જે છે એ હલાવવામાં આપણે અઠવાડિયું જોઈએ, પણ આપણી આગળ એટલો સમય છે અને એ પૂછવાની છે અહીંયા પણ એમાં અમુક શબ્દો પૂછાતા હોય એની ચર્ચા કરવી. તો હિસ્ટેરિસિસ સાયકલ આખું લખીને આપ્યું છે ને, એમાં સમજવા જેવી બાબતો માત્ર. તો એમાં ફેરોમેગ્નેટિક પદાર્થ એક લેવામાં આવે આવી રીતે, એનો ટુકડો, અને એના ઉપર છે ને વાયર વીંટોળવામાં આવે. આ ફેરોમેગ્નેટિક પદાર્થ. તો ફેરોમેગ્નેટિક પદાર્થ ચુંબકિત ક્યારે થાય? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય તો. અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા આપણે બીજું કોઈ મેગ્નેટ કેવું નથી લાવતા, ખાલી વાયર વીંટળ દેવાનો અને પ્રવાહ પસાર કરવાનો, તો ઓસ્ટેડ કામ કરે. ઓસ્ટેડના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય આ વાયરને લીધે, અને આ વાયરને લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આ ફેરોમેગ્નેટિક પદાર્થને શું કરે? ચુંબકિત, મેગ્નેટાઇઝ કરે. હવે એની ઘટના અહીંયા બને, તો સમજતા જજો. આ અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અને H નું સૂત્ર ગઈકાલે શું હતું? NI. એટલે જ્યારે હું H બોલું તો એ તમારે વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં સમજવાનું. આ પદાર્થમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, એટલે આને કહેવાય ચુંબકીય તીવ્રતા. આલેખની શરૂઆત અહીંથી થાય. સ્ટાર્ટિંગમાં B0 પ્રવાહી નહીં તો ચુંબકીય ક્ષેત્ર. હવે ધીમે ધીમે હું પ્રવાહ વધારતો છું, તો આની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વધતું જાય, એટલે ઓલા ડોમેન બંધારણ તૂટતા જાય, અને આ પદાર્થ થયો ને મેગ્નેટાઇઝ થતો જાય, એટલે આવો આલેખ મળે. તો
સંપૂર્ણ રેખીય સંબંધ નથી મળતો, થોડો ઘણો આડો અવળો મળશે. એ સમપ્રમાણમાં જ વધે. તમે જેટલો પ્રવાહ વધારો એટલું ચુંબકીય ક્ષેત્ર અંદર વધશે. અને એક સમયે એની અંદર જેટલા અણુઓ હશે એ બધા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કેવા ગોઠવાઈ જાય? સમાન. પછી હું પ્રવાહ વધારું, ચુંબકીય ક્ષેત્ર વધે. આની અંદર ડોમેન બંધારણ બધા તૂટી ગયા, ભાંગી ગયા, બધા અણુઓ સમાંતર ગોઠવાઈ ગયા. પછી તમે પ્રવાહ વધારો તો ચુંબકીય ક્ષેત્રમાં કઈ વધારો જોવા મળે નથી મળવાનો. તો એને કહેવાય સંતૃપ્ત સ્થિતિ, જેને કહે છે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. નથી હોતું અમુક ક્લાસમાં ભણાવો ને, બસ બસ પ્લીઝ એને ગમે એટલું ના કરતા, સંતૃપ્ત પરિસ્થિતિ જાતું જ નથી અંદર, કારણ કે ચેપ્ટર ભર્યા બસ બહાર કેપેસિટી એટલી, એટલે સંતૃપ્ત સ્થિતિ થઈ ગઈ. પછી તમે ગમે એટલો પ્રવાહ પસાર કરશો એના કઈ ફેર ન હોય. તો હવે આપણે રિવર્સ ચાલુ કરી, ઊંધું. હવે હું પ્રવાહ ઘટાડું, પ્રવાહનું મૂલ્ય શું કરવાનું? ઘટાડો. તો પ્રાયોગિક અનુમાન એવું દર્શાવે છે પ્રવાહ ઘટાડતા 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 0 કરી નાખો એટલે અહીંથી આલે કાયમ આ બાજુ. કારણ કે જો આ બાજુ ચાલો એટલે પ્રવાહ ઘટે, ઘટતા 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 અહીં પહોંચી જાવ એટલે પ્રવાહ 0. પણ હવે પ્રવાહ હું 0 કરી નાખું તો અંદર ચુંબકીય ક્ષેત્ર 0 નથી થતું, જે શરૂઆતમાં હતું. કારણ કે શરૂઆતમાં પ્રવાહ 0 હતો, ચુંબકીય ક્ષેત્ર 0 હતું. પણ એક વખત કંઈ ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત થઈ જાય અને પછી તમે પ્રવાહ 0 કરી નાખો તો પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું નથી. તો આ પોઈન્ટને કહેવાય, અહીંયા કોણ 0 છે અને કોણ નથી? કોણ 0 કહેવાય? બી તો વધે ને, h0 કહેવાય કે નહીં? h0 અને b does not equal to 0. તો આ પોઈન્ટને કહેવાય રિમેનન્સ, અને આ પૂછાતું હોય છે, અથવા રિટેન્ટિવિટી. અંગ્રેજીમાં રિમેન એટલે શું? REMIN, જાળવી રાખવું અથવા બાકી રહેવું એવું કહેવામાં આવે ને. આ ઈ છે કે પદાર્થે પોતાનું ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખ્યું અથવા શૂન્ય ન થયું, બાકી રહી ગયું કંઈક ચુંબકીય ક્ષેત્ર, એના અર્થમાં એનું નામ છે રિમેનન્સ, રિમેનિંગ, બાકી રહે. એટલે પ્રવાહ શૂન્ય થવા છતાં ચુંબકીય ક્ષેત્ર અંદર બાકી રહે છે, રિમેનિંગ રહે છે, એટલા માટેનું નામ છે રિમેનન્સ. કંઈક ચુંબકીય ક્ષેત્ર મળશે પ્રવાહ શૂન્ય કરી નાખ્યો છતાં. હવે આપણે હજી ચાલુ કરીએ. હવે હું પ્રવાહની દિશા કરી નાખું ઊંધી, અહીંથી દાખલ કર્યો હતો ને, આમ દાખલ કરો. તો હવે ઓલો પદાર્થ જે ચુંબકિત થતો હતો એનું કામ કેવડું વધી જાય ખબર? પહેલા એ બિચારો એક દિશામાં એને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન હાસિલ કરી લીધું, એટલે બધા ડાયપોલ, બધા જે ડોમેન રહ્યા એ એક દિશામાં ગોઠવાયેલા હશે. હવે પ્રવાહ ઊંધો થયો એટલે બધા ડોમેનને ફરી કઈ બાજુ ગોઠવવું પડે? વિરુદ્ધ દિશામાં. સમજીએ કોણ? કારણ કે હવે મેં વિદ્યુત પ્રવાહની દિશા ચેન્જ કરી, જે અહીંથી ખબર પડે. આ આલેખમાં તમે આ આલેખમાં આ પોઈન્ટથી તમે ડાબી બાજુ વાળો એટલે આની દિશા બદલાય, કારણ કે પ્રવાહ ઋણ તો થવાનું નથી, વિદ્યુત પ્રવાહ ઋણ નથી થવાનો. અહીંયાથી ડાબી બાજુ ચાલો છો એટલે પ્રવાહ ઊંધો થયો, પ્રવાહ ઊંધો થયો બધા ડોમેન હવે વિદ્યુત પ્રવાહ મુજબ ગોઠવાય, એટલે ચુંબકીય ક્ષેત્ર બાહ્ય રહ્યું એ બદલાઈ ગયું. તો ડોમેનને વળી પાછું અહીંથી આમ જતા વાર તો લાગે ને, એટલે હવે એમાં વચ્ચે એક નવી પરિસ્થિતિ જોવા મળે. જો જે આ અહીંયા, તો અહીંયા કોણ 0 થઈ ગયું પાછું? અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું, કારણ કે શું થાય કે અડધા ડોમેન રહ્યા એ ઊંધા ગોઠવાઈ જાય, અડધા ડોમેન હજી આ દિશામાં રહે, એટલે બે સદિશ સરવાળો કરો એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર થઈ જાય 0. પણ કોણ 0 નથી થતું? h. હવા તો વહે જ છે પણ વિરુદ્ધ દિશામાં વહે છે, એટલે h does not equal to 0. આને કહેવાય કોવર્સિવિટી. હરખા જેવું લાગે હો બધું, તમે ભણેલા ન હોય તો હરખું જ લાગે બધું, તો બે હરખું જ લાગે. ક્યાંક આંખું છોડે થોડીક તો દેખાય, હરખું નથી ફેર ઘણો.
આની અંદર ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું. ચુંબકીય ક્ષેત્ર 0 થવાનું રીઝન એ આવ્યું કે પ્રવાહ તમે વિરુદ્ધ દિશામાં પસાર કર્યો ને થોડા ડોમેનમાંથી, અડધા માની ગયા કે ઓકે અમે આમ ગોઠવાઈએ, અડધા હજી જળની જેમ બેઠા છે, નો we will not ગોઠવાઈ on the east side. તો એમાં ડકો એ થયો, કુલ ચુંબકીય ક્ષેત્ર 0 થયું. પણ હજી આપણે તો કામકાજ કરી છે, પ્રવાહ બદલવાનું ચાલુ જ રાખ્યું. એટલે પછી જે નતા માનતા એ માન્યા, હવે નહીં મેળવે. તો હવે એને વિરુદ્ધ દિશામાં સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની પરિસ્થિતિ પ્રાપ્ત કરી. એક વખત એવો હતો કે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન એક દિશામાં હતું અને બીજો ટાઈમ એવો આવ્યો કે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન ઊંધું થઈ ગયું બીજી દિશા, અને એનું મેઇન રીઝન વિદ્યુત પ્રવાહની દિશા. તો અહીંયા આને પણ કહેવાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. તો આ પરિસ્થિતિ આવી જાય એટલે તો પૂરું થઈ ગયું. હવે તો વિરુદ્ધ દિશામાં ગમે એટલો પ્રવાહ વધારે કઈ ફેર પડે તો વળી પાછું આપણે હળી કરવાનું જ કામ છે. વળી પાછો હતો એમને પ્રવાહ પસાર બ્લુ કલરને રહ્યા જે થઈ રહ્યો પાછો પ્રવાહની દિશા બદલી નાખી. એટલે હાલે પાછો અહીંથી આમ આગળ હાલવા પડશે, કારણ કે પ્રવાહની દિશા તમે પાછી બદલી, પ્રવાહની દિશા બદલ્યો એટલે હાલે અહીંથી આમ જાય. તો આ જગ્યા એક્ઝેક્ટલી કોના જેવી થઈ? અને કે ત્યાં તમે પ્રવાહ વિરુદ્ધ દિશામાં તમે પસાર કરશો એટલે એક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર અહીંયા બાકી રહી જશે. વિદ્યુત પ્રવાહ તમે દિશા ચેન્જ કરી નાખી એટલે વિદ્યુત પ્રવાહ વધતા વિરુદ્ધ દિશામાં વધારતા પહેલા ધીમે ધીમે વધારતા પહેલા એક જગ્યાએ પ્રવાહ શૂન્ય કરી નાખે. તો આમાં કંઈક બાકી રહ્યું. જો આને કહેવાય રીમેનન્સ. ચુંબકીય ક્ષેત્ર બાકી રહ્યું ને જે વિરુદ્ધ દિશામાં હશે, અને પાછું અહીંયાથી આ પોઈન્ટ મળશે જે એક્ઝેક્ટલી પાછું આના જેવો ઓવરસીવીટી, અને અહીંયાથી આ થાય. તો આ એક પ્રકારની સાયકલ છે. એટલે આ સાયકલની અંદર બે વખત તમને રિટેન્ટિવિટી મળે અને બે વખત તમને કોઅર્સિવિટી મળે. અને આ સાયકલ વડે જે ઘેરાતું ક્ષેત્રફળ છે આ દર્શાવે એકમ સાયકલ દીઠ વ્યય થતી ઉષ્મા ઉર્જા, ઘેરાતું ક્ષેત્રફળ. કારણ કે આ આખા આલેખમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવા સિવાય બીજું કંઈ કામ કરતા નથી. ઘડીક થઈને પ્રવાહ એક દિશામાં, ઘડીક થઈને પ્રવાહ બીજી દિશામાં. I2RT મુજબ વિદ્યુત ઉર્જાનું શું થાય? જૂલ ઉષ્મામાં રૂપાંતર. એટલે એક સાયકલ પૂરી થાય ને એટલે એનું જે ક્ષેત્રફળ છે, જો ક્ષેત્રફળ વધુ હોય તો એનો મીનિંગ વ્યય થતી ઉષ્મા ઉર્જા, જો ક્ષેત્રફળ પાતળું તો વ્યય થતી ઉષ્મા ઉર્જા ઓછી. તો પૂછાતા ત્રણ પ્રશ્ન આલેખમાંથી, એક વડે બગડ બે ડબડ બે, ત્રણ પૂછે, બાકી થિયરી પૂછાવાનું નથી. આ ત્રણ યાદ રાખી લો. બીજું તમને બે પાંદડા દોરીને આપ્યા છે. જુઓ, કેરીની બે ચીરીઓ, એક જાડી ચીરી એક પાતળી ચીરી. ઉપર ટાઇટલ આવ્યું. ઓલી જાડી ચીરી કોના માટેની છે? હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. કારણ કે એ પોતાનું ચુંબકત્વ લાંબા સમય સુધી જાળવી રાખે છે. કદાચ કાઉન્સમાં લખવું હોય તો લખી નાખજો હાર્ડમાં. હાર્ડ પદાર્થ એટલે કેવા? જે પોતાનું ચુંબકત્વ લાંબા સમય સુધી જાળવી રાખે. અને સોફ્ટ પદાર્થ એટલે કેવા? જે ચુંબકત્વ ટૂંકા સમય સુધી જાળવી રાખે. એક ક્લાસમાં પૂછો ને હાર્ડ એટલે શું? હાર્ડ એટલે કડક પદાર્થ, સોફ્ટ એટલે પોચો પદાર્થ. તે કીધું આનું અંગ્રેજીનું ગુજરાતી કીધું પહેલા ભણાવી દીધા પછી પૂછો ને, ભણાવી દીધું પછી પૂછો. હાર્ડ એટલે કડક પદાર્થ હોય ને એને હાર્ડ ફેરોમેગ્નેટિક કહેવાય. સોફ્ટ એટલે પોચો પદાર્થ હોય ને એને સોફ્ટ કહેવાય. સરસ કીધું. ગણતાલીનું માન આપવું પડે. વાહ વાહ વાહ. લખી નાખજો આપણે. હાર્ડ એટલે પરમનન્ટ ચુંબકીય ક્ષેત્ર અને સોફ્ટ એટલે ટેમ્પરરી. અને આલેખની અંદર જ આ દર્શાવ્યું. કારણ કે એમાં નામ નિર્દેશન મેં એટલે ન દર્શાવ્યું કે આખી થિયરીમાં બધું વર્ણન કરેલું છે. વર્ણન આપણે વાંચવું નથી, તો ખાલી આલેખની અંદર આ બધી માહિતી દર્શાવે, જેથી વાંચતી વખતે ખાલી આપણે આલેખ જ જોવાનો છે. બધી માહિતી દર્શાવે.
ક્ષેત્રના અને સમક્ષિતિજ ને ઉધ્વ ઘટક હોય તો એચ બી બે ઘટક ભણી ગયા હતા BH BV તો BH બરાબર ડી બેંગલમાં હતું B cos phi અને BV બરાબર B sin phi phi એટલે ડી બેંગલ આપી દીધો 0 મૂકો cos 0 1 sin 0 0 તો કયો ઘટક 0 થઈ ગયા વર્ટિકલ B ઘટક 0 અને H ઘટક 0 મળે નહીં તો એ ઓપ્શન બી જવાબ બીજું v²/μ0 કોનો એકમ છે હવે આ જે છે ને એ તમારે ચેપ્ટર 6 માં તારવણી આવી ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા ઘનતાનું સૂત્ર મેળવો જે આવે v²/2μ0 હવે આ નહીં તારવું હોય તમે તો એ લખી લેજો એ તારવણી આવી રીતે આવે જો ρ એટલે ઊર્જા ઘનતા એટલે શું લખાય ઊર્જાના છેદમાં પદ સમીકરણ નંબર 1 તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર શું હોય ઇન્ડક્ટર એટલે L એમાં સંગ્રહિત ઊર્જા સ્થિતિ ઊર્જા એનું સૂત્ર શું હોય 1/2 Li² જેમ કેપેસિટરમાં શું હોય છે ઊર્જા 1/2 CV². એની કમ્પેરિઝનમાં 1/2 Li² મૂકતો અહીંયા પણ એ મૂકતા પહેલા આપણે સાદું રૂપ આપીએ તો પહેલા તો L એટલે શું લંબાઈનો કહેતા હો L એટલે લંબાઈ અને L ને કહેવાય આત્મપ્રેરક હતો સોલેનોઇડ એટલે હું તમને પહેલા કહી દઉં કે L એટલે લંબાઈ નથી સોલેનોઇડનું આત્મપ્રેરક હતું એની પણ તારવણી તો ભણી ગયા છો ઉદાહરણ આપ્યું છે જેનું સૂત્ર હતું μ0 n² A/L આવડી ગયા લંબાઈ μ0 n² A/L હવે આમાં L ની જગ્યાએ તો આ મૂકશું પણ I ની જગ્યાએ નવું સૂત્ર જોતા જાઓ B બરાબર સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એટલે મુનિ આની અંદર સ્મોલ n બરાબર લખાય કેપિટલ N અપોન L આમાંથી વિદ્યુત પ્રવાહને કરતા બનાવો તો વિદ્યુત પ્રવાહ I બરાબર શું લખાય dl અપોન શું μ0 n તો આ બે સમીકરણો તમને દેખાય એક I અને L આ બે અહીંયા મૂક દો બંને તો ઊર્જાનું સૂત્ર બનશે નવું કે U બરાબર 1/2 L ની જગ્યાએ μ0 n² A/L અને ગુણ્યા વિદ્યુત પ્રવાહનો શું છે વર્ગ તો આનો વર્ગ કરી નાખો v² L² μ0² n² છેદ ઉડે n² ગયું એક વખત L ગયું એક વખત μ0 થયું તો બચશે b² A/L છેદમાં 2 μ0 આ થઈ ગઈ ઊર્જા અને તમે અહીંયા મૂકો એટલે કદની જગ્યાએ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લખાય કે નહીં કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ તો ક્ષેત્રફળ અને લંબાઈ બે નીકળી જાય ઊર્જા ઘનતાનું સૂત્ર 2 માર્કમાં તારવું એમ પૂછાય આ રહ્યું હોય એટલે તારવી નાખજો ફેર બુકમાં ન તારવેલું હોય તો બરોબર લખાયું હોય દાખલામાં ઉદાહરણમાં આવે છે એટલે મેં કીધું આ કેમ આમ કે આ ઊર્જા ઘનતાનું સૂત્ર બીજા ક્લાસમાં કે એવું ખબર નહીં હશે તો જવાનું તારવેલું છે ને આ ના તારવેલું નોંધ લખી નાખજો તારવેલું હશે ને ઉપયોગ આવશે ઉદાહરણ 10મું છઠ્ઠું ઉદાહરણ 10 એમાં આવી ગયું હવે ત્રીજો પ્રશ્ન હું લેખો લખી નાખજો પૂછાય
પારાબોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કહેવાય. રિટેન્ટિવિટી શું છે હમણાં જ ભણી ગયા. રિટેન્ટિવિટી એટલે રિમેનન્સ h 0 b does not equal to 0. શૂન્યાવકાશની પરમેબિલિટી ગઈકાલે સૂત્ર લખાયા હતા એમાં આવ્યું હતું mu બરાબર mu0 કૌંસમાં 1 chi m. પછી છઠ્ઠું જે છે એ ગણાવશું આપણે. છઠ્ઠું ગણવું પડશે ચુંબકીય ચાર્જ માત્ર. આ બાકી હોય લખી લઈએ. ડન ફોર ધ ડે.